બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ। ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો न संघर्ष न तकलीफ तो क्या मजा है जीने में, बड़े बड़े तूफान थम जाते हैं जब आग लगी है सीने में। वडोदरा म्युनिसिपल કોર્પોરેશનની 26મીએ 28 બેઠકોની ચૂંટણી યોજાઈ રહી છે। ચૂંટણીને લઈ વિસ્તારોમાં ઉમેદવારો ફેરણી કરતા હોય છે અને રાત્રે ઠેર ઠેર મિટિંગોનું આયોજન કરતા હોય છે। વાત કરીએ વોર્ડ નંબર 14ના કોંગ્રેસના પેનલ સાથે ચારે ઉમેદવારોએ ગત રાત્રે વડોદરા શહેરના રાજપુરાની પોર ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જે વર્ષોથી લોકોની સમસ્યા રોડ, રસ્તા, ડ્રેનેજ, પીવાનું શુદ્ધ પાણી, સ્ટ્રીટ લાઇટ વગેરે સાથે અનેક સમસ્યાઓ સામે આવી હતી। તેને ધ્યાને લઈ વોર્ડ નંબર 14ના કોંગ્રેસના ઉમેદવારો સાથે જાવેદ ધુપેલવાલાએ તેના પર ભાર મૂકી પ્રકાશ પાડ્યો હતો। આ મિટિંગનું આયોજન लालूभाई अंदावाला, नदीम पानागर, हबीबभाई बाबरची, नजीरभाई बाबरची, आलमभाई पानागर, अफजलभाई पानागर, रईस अत्तरवाला साथे राजपुरा यंग सर्कलना युवानो विस्तारना आगेवानोए खूब सारी रीते व्यवस्था करी मीटिंगनुं आयोजन करवामां आव्युं हतुं, जेमां मोटी संख्यामां लोको हाजर रह्या हता, जेमां कोंग्रेसना उमेदवारोनुं फूलहारथी स्वागत करवामां आव्युं हतुं। रिपोर्ट अजीज धुपेलवाला। जानते हैं, प्लीज अपना मंतव्य व्यक्त करें। नमस्कार बधाई हमारा भाइयों। नजीर भाई से गुजारिश करूंगा कि जावेद भाई का फूलों से स्वागत करें और अबीब मामा से भी गुजारिश करूंगा कि जावेद भाई का फूलों से स्वागत करें। इंशाअल्लाह 19,500 वोट कम हुए, तो अभी ये परसेंटेज बढ़ गया है। और ऐसा नहीं है कि भाई कांग्रेस 10 છે ને મારો નંબર વોર્ડ નંબર 14 મારે 4 એક જણને 4 વોટનો અધિકાર છે। દરેક લેડીઝ જેન્ટ્સ ને આ સમજાવવું પડશે કે એક જણને 4 વોટનો અધિકાર છે ને છેલ્લા બ્લુ કલરનું બટન દબાવો તો તમારા 4 વોટ માન્ય થશે। એમાં બધાને સમજાવવું પડશે। થોડી ડિફિકલ્ટ છે પણ આપણા વિસ્તારમાં પેનલ આવશે તો સારા વિકાસના કામ થઈ શકશે। નમસ્તે, જય હિન્દ, જય ભારત। બધા જ વિસ્તારમાં ફરીને કોઈ વિસ્તારમાં રોડ, રસ્તા કે પાવર બ્લોકના કામો કે પાણીના કામો સુવિધા નથી મળી રહી। આજે એ લોકોને ચહેરા બદલવા પડે છે। અમે 20-20 વર્ષથી કોંગ્રેસમાં કામ કરીએ છીએ, અમે પ્રજાની વચમાં રહીએ છીએ ને પ્રજાનો ફેસ ટુ ફેસ અમે જવાબ આપી શકીએ છીએ। उसके पहले आपके लिए एक सेमीफाइनल मैच लाया हूं। 4 बॉल है, 4 में चारों बीजेपी के विकेट गिरा देनी है और ये चारों वर्कर है, ये चारों वर्कर को टिकट दी थी क्योंकि मैं कांग्रेस प्रेसिडेंट के लिए मैंने जब दावा किया था तभी कांग्रेस के सारे वर्कर को बोला था कि मैं कांग्रेस का टिकट नहीं लूंगा। आज जावेद भाई को पूछिए, 1000 लोगों ने मेरे को पूछा था कि आप क्यों नहीं लड़े। मैंने खेस नहीं पहना, खेस इनको पहनाया। मैंने खेस इनको पहनाया कि उम्मीदवार मेरा ये है, ये मेरा भाई है, तो हर कदम मिलाकर हम उनके साथ चलेंगे और आने वाले वक्त में जब 28 को तारीख को इलेक्शन का रिजल्ट आएगा ना तो इतने जोर से डीजे बनाएंगे इनके कान फाड़ देंगे इंशाअल्लाह। वोर्ड नंबर 14 राजपुरा बोर्डની અંદર અને બુલંદશહીદમાં મીટિંગો થઈ, બાજોરામાં મીટિંગ થઈ, વાડીમાં મીટિંગ થઈ। લોકો એટલા ઉત્સાહભેરથી મીટિંગો આવી રહ્યા છે કેમ કે એમને ખબર છે કે આ વખતે ચોક્કસ બીજેપી જવાની છે અને કોંગ્રેસ આવવાની છે, કેમ કે બીજેપી ફક્ત ને ફક્ત મોદી સાહેબના ચહેરાથી હમણાં સુધી જીતતી આવી છે। પરંતુ લોકોને હવે ખબર પડી ગઈ છે કે કામ તો કરવું પડશે। આ લોકોએ 14 નંબરની અંદર ગયા કામમાં કંઈ કામ નહીં કર્યું એટલે આ વખતે નવા ચહેરા લાવવા પડ્યા। તો આ લોકો પબ્લિકમાં અંદર એટલું રોષ છે કે બીજેપીને ઝાકોર આપીને કોંગ્રેસે લાવવાની છે, એટલે પબ્લિકમાં એટલો ઉત્સાહ છે આ વખતે કે કોંગ્રેસ ઇન્શાલ્લાહ આવશે અને પ્રજાના જે પણ પ્રશ્નો છે જેવા કે રોડ, રસ્તા, પાણીની સમસ્યા, પ્રેશરની સમસ્યા, સ્ટ્રીટ લાઇટની સમસ્યા, એ સમસ્યા તો ચોક્કસપણે હલ કરશે। મારી પેનલમાં તો નંબર જે છે ત્રીજ નંબર તો 5 નંબર છે, દીપાબેન શ્રીવાસ્તવનો 7 નંબર છે, હું જાવેદ ધુપેલવાલા મારો 10 નંબર છે અને હેમાંગની કોલેકરનો 15 નંબર છે। પણ ફક્ત ઈવીએમ મશીનમાં તમારે પંજોનો નિશાન જ્યાં જોવાય ત્યાં વોટ કરવાનું અને કોંગ્રેસની
14 નંબરની પેનલને જીતાડવાની હું તમને અપીલ કરું છું. મેડમ, રાજપુરાની પોલમાં એવું લાગે છે કે ડ્રેનેજ રોડ રસ્તાથી લોકો કંટાળી ગયા છે. તમને આટલું પ્રેમ ભાવના મળી છે 26 તારીખ માટે, શું એમના માટે અહીંયા ડીજે વાગશે અને ફટાકડા ફૂટશે એનો મને પૂરો વિશ્વાસ છે, કારણ કે જે પાછલી 5 વર્ષ પહેલાની સરકારે કોઈ કામો કર્યા જ નથી એ જગ જાહેર છે. આ લોકોનો જોશ અને રોષ બંને મને દેખાઈ રહ્યો છે અને સાથે સાથે એક ઉત્સાહ પણ છે. એમની આંખોમાં એ પ્રેમ અને કરુણા છે જે દેખાઈ રહી છે, જેનાથી હું પોઝિટિવ વાઇબ્સ લઈને જઈ રહી છું ને આવનારા 5 વર્ષોમાં કે રીતે કામ કઢાવવા, કે રીતે કરાવવા આ દીપા મધુ શ્રીવાસ્તવને સારી રીતે આવે છે. ડેમો કેવી રીતે રહેશે? કેટલા બટન દબાવવાનું? વોટિંગમાં આપણે 4 બટન દબાવવાના રહેશે અને 5મું બટન રહેશે જેને એન્ટર કરવાનું રહેશે. પાંચમું બટન ક્યાં આવશે? ઠેક નીચે હશે? ઠેઠ નીચે બટન હશે એને આપ એન્ટર કરશો. એવું હશે કે કઈ કલર બતાડશે કે બ્લુ કલરનું. બ્લુ કલર. રાજપુરાની પોલ ખાતે વોર્ડ નંબર 14 ના 4 ઉમેદવારો ઉપસ્થિત છે. વોર્ડ નંબર 14માં રાજપુરાની પોળાવી ત્યાં આજની મિટિંગ રાખી હતી. મિટિંગનું ખૂબ જ સુંદર આયોજન કર્યું. ત્યાંની પબ્લિક પણ રહીશો પણ ત્યાં ત્રાહીમાં પોકારી ગયા છે સરકારથી. અમે વિસ્તારમાં જ્યાં પણ ફેર નહીં કર્યા ત્યાં લોકોને એક જ કમ્પ્લેન છે કે પાણી દૂષિત આવે છે અને ગંધ મળતું પાણી આવે છે. વિસ્તારના 80% લોકો જગથી પાણી પીએ છે. એ ખૂબ જ દુઃખદ વાત કહેવાય. અને જ્યારે આપણે ચંદ્ર પર પાણી શોધતા હોય અને પૃથ્વી પર પાણી ચોખ્ખું ના મળતું હોય તો આપણે જવાનું ક્યાં? એક બહુ તમે પાણીનો વેરો લો છતાં તમે પાણી શુદ્ધ ના આપો. તમે રોડ ટેક્સ રોડ ચોખ્ખા ના આપો, મણકા તૂટી જાય પબ્લિકને, તમે રોડ આપો. એક બીજી બાજુ તમે વાત કરતા હોય આપણા ઐતિહાસિક ઇમારતોની, તમે ઐતિહાસિક ઇમારતમાં માંડવીની ઇમારત જો તમે છેલ્લા 365 દિવસથી એક મહારાજે ઉઘાડા પગે આંદોલન કરવું પડ્યું. તમે હિન્દુવાદી સરકારે કીધે શરમ તો કરો, હિન્દુઓ પર તો ધ્યાન આપો. માન્યું કે મુસ્લિમ તમે તરછોડી નાખ્યા, આપણે તમે હિન્દુ નામ પર જીતો તો હિન્દુનો તો વિચારો. તમે ગણેશ ઉત્સવ પ્રતિબંધ લઈ લીધા. ગણેશ ઉત્સવ પર તમે કે આટલા ફૂટની મૂર્તિ, આટલું ડીજે, ભાઈ કમ ગત વખતે તમને વાર તહેવાર હતા હિન્દુ યાદ આવે છે, ઇલેક્શન હતા હિન્દુ યાદ આવે છે, અને હિન્દુના તહેવાર હિન્દુનો તાકાત. એટલે જનતા પણ જાગી ગઈ છે, જનતા પણ સમજી ગઈ છે આ લોકો માત્ર ભાગલા પ્રમાણે રાજકારણ કરે છે. આ બીજા સ્માર્ટ અંગ્રેજો છે જે અંગ્રેજો એક ચડ્યા હતા કદમ મળે છે. ભ્રષ્ટાચારની સ્માર્ટ અંગ્રેજો છે. એ જનતા વોર્ડ નંબર 14 આગળ 100% આ લોકોને જાકારો આપશે અને કોંગ્રેસની પેનલ આવશે. રાજપુરાની પોલમાં જે મીટિંગ યોજી છે આખા ઉત્સાહથી લોકો આવ્યા છે. 26 તારીખે એમના મેસેજ શું આપશે? 26 તારીખ માટે અમે એક જ મેસેજ આપીએ છીએ કે સવારે વહેલા ઉઠી ને લોકશાહીનો પર્વ છે, વોટ કરો, કરાવો. એક જણને 4 મતદાન કરવાના છે. 4 મતદાન કરો, પંજા પર મારો, ત્યારે તમારા 14 નંબરમાં વિકાસ થશે ને વિકાસ સાથે અમારું પેનલ જીતશે. ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.